નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ 10ની અંદર પાઠનું નામ છે લાઈફ સ્કિલ્સ, જેના ભાગ 1ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો, જેમાં લિસનિંગની જે પ્રવૃત્તિઓ છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો ભાગ 1. લિસનિંગની અંદર સૌપ્રથમ આપણને એક્ટિવિટી આપેલી છે, જેમાં રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે જે પોએમ આપેલી છે તેને આપણે ગાવાની છે અને આનંદ કરવાનો છે. તેનું નામ છે વાય, એટલે કે શા માટે, શા માટે, શા માટે. આઈ નો અ ક્યુરિયસ લિટલ બોય. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, કે હું એક જિજ્ઞાસુ છોકરાને ઓળખું છું. હુ ઇઝ ઓલવેઝ આસ્કિંગ વાય, કે જે હંમેશા પૂછે છે કે કેમ. વાય ધીસ, વાય ધેટ, વાય ધેન, વાય નાવ. આ શા માટે, તે શા માટે, તે પછી શા માટે, હવે શા માટે. વાય નોટ, વાય બાય ધ બાય, શા માટે નહીં, અને શા માટે બાય ધ બાય. તો આ પ્રકારે તે હંમેશા પ્રશ્ન પૂછતો રહે છે. હી વોન્ટ્સ ટુ નો વાય વુડ શુડ સ્વિમ. તે જાણવા માગે છે કે વુડ એટલે લાકડું અને સ્વિમ એટલે તરવું. તો શા માટે લાકડું તરે છે. વાય લીડ એન્ડ માર્બલ સિંક, કે શીશુ અને માર્બલ શા માટે ડૂબી જાય છે. સિંક એટલે ડૂબવું. વાય સન શુડ શાઇન એન્ડ વિન્ડ શુડ બ્લો. શા માટે સૂર્ય ચમકે છે અને પવન ફૂંકાય છે. એન્ડ વાય વી ઇટ એન્ડ ડ્રિંક. આપણે શા માટે ખાઈએ છીએ અને પીએ છીએ. હી વોન્ટ્સ ટુ નો વોટ મેક્સ ધ ક્લાઉડ. તે જાણવા ઈચ્છે છે કે વાદળો શું બનાવે છે. એન્ડ વાય ધે ક્રોસ ધ સ્કાય. તેઓ આકાશને કેમ પાર કરે છે. વાય સિંક્સ ધ સન બિહાઇન્ડ ધ હિલ્સ એન્ડ વાય ધ ફ્લાવર્સ ડાય. કે પહાડોની પાછળ સૂર્ય કેમ ડૂબી જાય છે અને ફૂલો શા માટે મરી જાય છે. સમ ઓફ ધીઝ વાયઝ આર નોટ ટુ હાર્ડ ટુ આન્સર ઇફ યુ વિલ ટ્રાય. આમાંના કેટલાક શા માટે જવાબ આપવા માટે ખૂબ મુશ્કેલ નથી, જો તમે પ્રયત્ન કરશો. ફોર અધર્સ નો વન એવર એટ હેઝ ફાઉન્ડ ધ રીઝન વાય. અન્ય લોકો માટે હજુ સુધી કોઈને તેનું કારણ મળ્યું નથી. એટલે કે બાળકને અહીં જે પ્રશ્નો થાય છે તેમાંથી કેટલાક પ્રશ્નોના જવાબો આપણે આપી શકીએ એવા પ્રશ્નો છે, જ્યારે કેટલાક પ્રશ્નો એવા છે કે જેના જવાબો કોઈને ખબર નથી. ચાલો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ઇન ધ પોએમ. કાવ્યમાં આપેલા શબ્દો હોય તેના વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું, આઈ એમ હંગ્રી, આઈ વોન્ટ ટુ ઇટ સમથિંગ. મને ભૂખ લાગી છે, મારે કંઈક ખાવું છે. આઈ એમ થ્રિસ્ટી, આઈ વોન્ટ ટુ ડ્રિંક સમ વોટર. મને તરસ લાગી છે, મારે થોડું પાણી પીવું છે. આઈ એમ ક્યુરિયસ, આઈ વોન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન. હું જિજ્ઞાસુ છું, તો મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે. ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ હાર્ડ. તે સહેલું નથી, તે મુશ્કેલ છે. ઇફ યુ ડુ નોટ નો હાઉ ટુ સ્વિમ યુ વિલ સિંક.
જો તમે જાણતા નથી કેવી રીતે તરવું તો તમે ડૂબી જશો. ચાલો, આસ્ક ક્વેશ્ચન વાય વડે પ્રશ્ન બનાવો. જેમ કે લીફ અને ગ્રીન, તો તેનો પ્રશ્ન છે વાય ઇઝ ધ લીફ ગ્રીન? પાન શા માટે લીલું છે? એવી રીતે બ્લડ અને રેડ, તો તેનો પ્રશ્ન થશે વાય ઇઝ ધ બ્લડ રેડ? લોહી શા માટે લાલ છે? સન અને હોટ, તો વાય ઇઝ ધ સન હોટ? સૂર્ય શા માટે ગરમ છે? સ્કાય અને બ્લુ, તો વાય ઇઝ ધ સ્કાય બ્લુ? આકાશ શા માટે વાદળી છે? લેમન અને શોર, તો વાય ઇઝ અ લેમન શોર? લીંબુ શા માટે ખાટું છે? આઈસ અને કોલ્ડ, તો વાય ઇઝ આઈસ કોલ્ડ? બરફ શા માટે ઠંડો છે? આવા પ્રશ્નો આપણે બનાવી શકીએ. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. વાર્તાનું નામ છે સેલ્ફ એસેસમેન્ટ, એટલે કે સ્વ મૂલ્યાંકન. ચાલો જોઈએ કેવી રીતે સ્વ મૂલ્યાંકન થાય. અ બોય વેન્ટ ઇન્ટુ અ ગ્રોસરી સ્ટોર, એક બાળક કરિયાણાની દુકાનમાં જાય છે. ધેર વોઝ અ પબ્લિક બૂથ, એટલે કે તે જાહેર મથક હતું. હી સ્ટાર્ટેડ ડાયલિંગ ધ ફોન નંબર, તેણે ફોન નંબર ડાયલ કર્યો. ધ સ્ટોર ઓનર લિસનેડ ટુ ધ કન્વર્ઝેશન ધેટ ફોલોડ, સ્ટોરનો માલિક તે કન્વર્ઝેશન એટલે તેમની વચ્ચે જે વાતચીત થતી હતી તે વાતચીત સાંભળતો હતો. ધ બોય આસ્કડ, બેન કેન યુ ગીવ મી ધ જોબ ઓફ કટિંગ યોર લોન? તે છોકરાએ પૂછ્યું કે બેન, તમે તમારું લોન કાપવાનું કામ મને આપી શકશો? વુમેન એટ ધ અધર એન્ડ ઓફ ધ ફોન લાઇન, એટલે કે ફોન લાઇનમાં બીજા છેડેથી એક મહિલાએ જવાબ આપ્યો, આઈ ઓલરેડી હેવ સમવન ટુ કટ માય લોન, મારી પાસે લોન કાપવા માટે પહેલેથી જ કોઈ છે. બેન, આઈ વિલ કટ ધ લોન ફોર હાફ ઓફ ધ પ્રાઇસ ઓફ ધ પર્સન હુ ઇઝ કટિંગ યોર લોન નાવ. બેન, હવે જે વ્યક્તિ તમારું લોન કાપે છે તેના કરતાં અડધી કિંમતમાં હું લોન કાપીશ. સી રિસ્પોન્ડેડ, તેણે જવાબ આપ્યો કે આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ ઇઝ પ્રેઝન્ટલી કટિંગ ધ લોન. હું હાલમાં જે વ્યક્તિ છે તેનાથી ખૂબ જ સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ છું. જે વ્યક્તિ લોન કાપે છે તેનાથી. હી કાલ્મલી ઓફરેડ, તેણે શાંતિથી ફરી એક ઓફર આપી કે બેન, આઈ વિલ ઇવન સ્વાઇપ યોર પોર્ચ એન્ડ વરંડા સો યુ વિલ હેવ ધ પ્રેટીએસ્ટ લોન ઇન યોર એરિયા. તો બેન, હું તમારો મંડપ અને વરંડો પણ સાફ કરીશ જેથી તમારી પાસે તમારા વિસ્તારમાં સૌથી સુંદર લોન હશે. સી આન્સરેડ નો થેન્ક યુ, તેણે જવાબ આપ્યો કે ના, તમારો આભાર. વિથ અ સ્માઇલ ઓન હિઝ ફેસ ધ બોય પુટ ડાઉન ધ રિસીવર, ચહેરા પર સ્મિત સાથે છોકરાએ રિસીવર નીચે મૂક્યું. ધ ગ્રોસરી સ્ટોર ઓનર હુ વોઝ લિસનિંગ ટુ ઓલ ધીસ વોકડ ઓવર ધ બોય એન્ડ સેડ, બેટા, આઈ લાઇક યોર એટીટ્યુડ, આઈ લાઇક ધેટ પોઝિટિવ સ્પિરિટ એન્ડ વુડ લાઇક ટુ ઓફર યુ અ જોબ. ત્યારે કરિયાણાની દુકાનનો માલિક કે જે આ બધું સાંભળી રહ્યો હતો તેણે તે છોકરા પાસે ગયો અને કહ્યું, બેટા, મને તારું સ્પિરિટ એટલે કે વલણ ગમ્યું, તારો પોઝિટિવ એટીટ્યુડ એટલે કે હકારાત્મક ભાવના છે તે પણ મને ગમી, તો હું તને નોકરી આપવા માગું છું. ધ બોય રિપ્લાઇડ, છોકરાએ કહ્યું, નો થેન્ક્સ, તમારો આભાર. આઈ વોઝ જસ્ટ ચેકિંગ માય પરફોર્મન્સ એટ ધ જોબ આઈ ઓલરેડી હેવ. ના, તમારો આભાર, હું મારી પાસે પહેલેથી જ નોકરીમાં મારું પ્રદર્શન કેવું છે તે તપાસી રહ્યો હતો. આઈ એમ ધ વન હુ ઇઝ વર્કિંગ ફોર ધેટ લેડી આઈ વોઝ ટોકિંગ ટુ, કે હું તે જ છું જે તે મહિલા માટે કામ કરી રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, છોકરાએ પોતે કેવું કામ કરે છે તેનું મૂલ્યાંકન કરવા માટે જ તે મહિલાને ફોન કર્યો હતો અને જો તે સારું કામ ન કરતો હોત તો મહિલા તેને કામ પર રાખી લેત, પણ તે સારું કામ કરી રહ્યો હતો એટલે મહિલાએ તેને કામ કરવાની ના પાડી. ચાલો હવે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, વાક્યો વાંચો અને ખરા કે ખોટા જણાવો.
પહેલું, ધ બોય એકચ્યુઅલી વોન્ટેડ વર્ક. છોકરાને ખરેખર કામની જરૂર હતી, તો તે ખોટું છે, માટે ફોલ્સ કરીશું. બીજું, ધ લેડી વોઝ હેપી વિથ હર સર્વન્ટ્સ વર્ક. મહિલા તેના નોકરના કામથી ખુશ હતી, તો તે સાચું છે, માટે ટ્રુ કરીશું. ત્રીજું, ધ બોય એક્સેપ્ટેડ ધ વર્ક એટ ધ ગ્રોસરી સ્ટોર. છોકરાએ કરિયાણાની દુકાનમાં કામ કરવાનું સ્વીકાર્યું, તો તે ખોટું છે, માટે ફોલ્સ કરીશું. ચોથું, ધ બોય વોઝ ચેકિંગ હિઝ પરફોર્મન્સ. છોકરો પોતાનું કામ કેવું છે તે તપાસી રહ્યો હતો, તો તે સાચું છે, માટે ટ્રુ કરીશું. પાંચમું, ધ સ્ટોર ઓનર લાઇક્ડ ધ બોયઝ એટીટ્યુડ. દુકાનના માલિકને છોકરાનું વલણ ખૂબ ગમ્યું, તો ઇટ્સ ટ્રુ, માટે આપણે ટ્રુ લખીશું. ત્યાર પછી, હું સેઝ ટુ હુમ. કોણે કોને કહ્યું તે લખો. જેમાં વાક્ય છે તે જોઈએ આપણે કે આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ ઇઝ પ્રેઝન્ટલી કટિંગ માય લોન. તો હું તે વ્યક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું જે અત્યારે મારું લોન કાપવાનું કામ કરી રહ્યો છે. તો હું સેઝ, તો આ વાક્ય સામેથી મહિલા બોલે છે, માટે લેડી, અને ટુ હુમ કોને કહે છે, તો છોકરાને, માટે આપણે લખીશું બોય. બીજું, આઈ વોઝ જસ્ટ ચેકિંગ માય પરફોર્મન્સ એટ ધ જોબ આઈ ઓલરેડી હેવ. તો મારી પાસે જે નોકરી છે તે કેવી છે તેના વિશે હું તપાસ કરી રહ્યો હતો. તો આવું કોણ બોલી રહ્યું છે, તો તે છોકરો બોલી રહ્યો છે અને ગ્રોસરી સ્ટોરના માલિકને કહી રહ્યો છે, એટલે આપણે સ્ટોર ઓનર લખીશું. ત્રીજું, આઈ લાઇક ધેટ પોઝિટિવ સ્પિરિટ એન્ડ વુડ લાઇક ટુ ઓફર યુ અ જોબ. મને તારું હકારાત્મક વલણ ગમ્યું અને હું તને નોકરી આપવા ઈચ્છું છું, કે કામ આપવા ઈચ્છું છું. તો તે સ્ટોર ઓનર, દુકાનનો માલિક બોલે છે અને છોકરાને કહે છે, માટે આપણે બોય લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 8, ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.